સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર દેરોલ ઋષિવન ખાતે આરોગ્ય અને કાયદા મંત્રીના હસ્તે પર્યાવરણ પ્રેરણા 2નું વિમોચન કરાયું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ તિરુપતિ વન ખાતે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે આરોગ્ય તબીબ શિક્ષણ અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ લેખિત પર્યાવરણની પ્રેરણા 2 પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણની જાળવણી માટે અને પાર્કને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ વેટર મશીનનું ઉદ્ઘાટન કર્યું। અહીં પ્લાસ્ટિક, રેતી, સિમેન્ટ, ચૂનો વગેરેને મિશ્રિત કરી બ્લોક્સ બનાવવા કામગીરી કરવામાં આવે છે, જેથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવામાં મદદરૂપ બનશે। મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાર્કના સફાઈ કર્મીઓના પગ ધોઈ તેમને કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જીતુભાઈએ જણાવ્યું હતું કે તેઓ અને મંત્રી 47 વર્ષની મૈત્રી સંબંધો વિશે વાત કરીએ। જણાવ્યું કે બંને સરકારી નોકરી છોડી લોકોને રોજગારી આપવા માટે વિચાર કરી નવી શરૂઆત કરી હતી, જે આજે આ ઋષિવનમાં પરિણમી। તેમજ અત્યાર સુધીમાં તેમણે અહીં 15 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે, 29 પુસ્તકો લખ્યા છે, રોડ પર મૃત પ્રાણીઓ ખેંચવાથી લઈ સફાઈ કર્મીઓને, વિધવા બહેનોને માન સન્માન અપાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે। પર્યાવરણની પ્રેરણા પુસ્તક વિશે તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 6 વર્ષથી મોબાઈલથી સતત દૂર રહ્યા છે અને સારા લેખકોના લેખોને વાંચન કરી તેમના લેખોને સંગ્રહિત કરી 51 જેટલા સુંદર લેખોને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે। આ પ્રસંગે ડોડીના ઉપનામથી ઓળખાતા વૈદ્ય જીતુભાઈએ ઉપસ્થિત મહેમાનોને આપણી ઔષધિઓને તુલસીના મહત્વ વિશે જણાવ્યું। કેન્સર જેવા મહારોગને પણ નિવારી શકાય છે તે વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે જીતુભાઈની પોઝિટિવ બાબત એટલે સરળ ભાષામાં બોલવું, લખવું સરળ અને સાદગી છે। પર્યાવરણનું મહત્વ સમજાવી પર્યાવરણની જાળવણી માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી ક્વોલિટી લાઈફ આપવા, ઓક્સિજન માટે વૃક્ષોની મહત્તા, પાણી બચાવવું જેવા અનેક કામ કરી રહ્યા છે। પાણી રોકવાનું કામ કરી સમાજ ઉપયોગી કામો કરીએ છીએ। આ સાથે તેમણે જણાવ્યું કે આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણ દરેક જગ્યાએ સમાજને ઉપયોગી અને સમાજને નુકસાન કરતા રેડ સિગ્નલ બતાવી રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન એક પેડ માં કે નામ ચલાવવામાં આવ્યા છે। જો સમાજના દરેક વ્યક્તિ પોતાના સારા ખોટા પ્રસંગે એક વૃક્ષ વાવે અને ઉછેરે તો પણ દેશમાં કરોડો વૃક્ષોનું વાવેતર થઈ શકે। મિયાવાકી પદ્ધતિ થકી ફોરેસ્ટનું નિર્માણ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ઉપાડેલ અભિયાન ખરેખર અભિનંદનને પાત્ર છે। કોઈપણ લાભ વિના આ લોકો પર્યાવરણની જાળવણીનું કામ કરી રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આજના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે। રાસાયણિક ખાતરો બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, જેના થકી અનેક રોગોમાંથી મુક્તિ મળશે। તેમણે ઉમેર્યું કે બાળક નાનું હોય તેને મોટું થતું જોઈ આનંદ આવે છે, તેમ વાવેલા છોડને મોટો થતો જોવાનો પણ એક આનંદ આવશે। સરકારના અભિયાનો સમાજ ઉપાડશે તો આપણા સમાજમાંથી કુપોષણ, બાળ મૃત્યુ, માતા મૃત્યુ વગેરે જેવા પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે। વધુમાં તેમણે ઉદાહરણ આપી જણાવ્યું કે શ્રીલંકા જેવા નાના દેશ પણ મેલેરિયા મુક્ત બની શકે છે। સમાજમાં જાગૃતિ આવશે તો અનેક અભિયાનો સફળ બનશે। અંતે ઉપસ્થિત સૌએ ગ્રીન ગ્લોબલના શપથ લીધા હતા। આ પ્રસંગે બાબુભાઈ પટેલ, સુમીબેન પટેલ, મીનાબેન પટેલ, નિલેશભાઈ, ઉમેશભાઈ, બોસમિયા, અહેમદ પઠાણ, પાર્કના સફાઈ કર્મીઓ, કામદારો તેમજ અન્ય મંત્રી આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા।